મિત્રો યુનિટ 2 ડેન્ટલ હેલ્થ, જેની આપણે અગાઉ ચર્ચા કરી હતી. એ યુનિટમાં જોયું હતું કે એક સોનિયા નામની એક છોકરી હતી, તેને દાંતમાં સખત દુખાવો રહેતો હતો. તેનાથી તે ઊંઘી પણ ન શકતી હતી, સ્કૂલમાં પણ ન જઈ શકતી હતી કે કશું ખાઈ પણ શકતી ન હતી. એટલે એના જે અંકલ છે અશોકભાઈ, એમની સાથે તે ડેન્ટિસ્ટ પાસે જાય છે અને ડેન્ટિસ્ટ પાસે થોડી સલાહ લે છે અને ડેન્ટિસ્ટ એમને થોડી દવાઓ આપે છે, જેનાથી એમને દુખાવો થોડો ઓછો થઈ જાય. હવે દવા આપી અને બીજા દિવસે એને પોતાની ક્લિનિકમાં પાછી બોલાવે છે આગળની ટ્રીટમેન્ટ માટે. તો હવે અહીંયા જોઈશું આગળ જે પાર્ટ છે તે જોઈએ. નેક્સ્ટ ડે સોનિયા ફીલ બેટર. બીજા દિવસે સોનિયાને સારું લાગ્યું. સી ડીડ નોટ હેવ મચ પેઇન. તેનો જે દુખાવો હતો તે બહુ જ ઓછો થઈ ગયો હતો, અથવા તો દુખાવો બહુ ન હતો. સી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. આપેલા સમયે તે ફરીથી પાછી ડૉક્ટર પાસે ગઈ. એટલે કે જે એપોઇન્ટમેન્ટ આપી હોય એ એપોઇન્ટમેન્ટ લઈ અને એ સમયે તે ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટર શર્મા સેઝ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. ડૉક્ટર શર્માએ કહ્યું, આજે તને કેમ છે? સોનિયા સેઝ, મચ બેટર. મને ઘણું સારું છે આજે. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. Then she filled it with a white substance known as light composite filling material. ડૉક્ટર શર્મા પહેલા જે એની કેવિટી હતી દાંતમાં, કેવિટી એટલે પોલાણ, તો દાંતમાં જે પોલાણ હતું એને એર રોટર નામના સાધન વડે તેને સાફ કર્યું. દેન પછી સી ફિલ્ડ ઇટ વિથ વ્હાઇટ સબસ્ટન્સ. સબસ્ટન્સ એટલે કે એક પ્રકારનો જે વિશિષ્ટ પ્રકારનો પદાર્થ છે જે દાંતના પોલાણમાં પૂરાય છે. નોન એઝ, એટલે કે એને આપણે લાઇટ ક્યુઅર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ તરીકે જેને ઓળખીએ છે, એવો એક સફેદ પદાર્થ છે જે દાંતમાં પૂરી શકાય છે. ઇટ કન્ટેન્સ synthetic resin, silica as filler and photo activator. તેમાં એટલે કે જે પેલો પદાર્થ હતો એ પદાર્થની અંદર સિન્થેટિક રેઝિન, પછી સિલિકા અને ફોટો એક્ટિવેટર, આ બધા પદાર્થનું નામ છે. જે મટીરિયલ હતું એની અંદરના જે બધા કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ છે. બરાબર. ડૉક્ટર શર્મા સેઝ, યસ ઇટ્સ ડન. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. ડૉક્ટર શર્માએ કહ્યું, હા બસ હવે પૂરું જ થવા આવ્યું છે, પૂરું જ થઈ ગયું છે. સ્પીકિંગ અ વર્ડ એટલે શબ્દ બોલવા, વિધાઉટ એટલે વગર. બરાબર. તો તમે એક પણ શબ્દ બોલ્યા વગર, એટલે કંઈ પણ બોલ્યા વગર તમારું મોં ખુલ્લું રાખ્યું, તેના માટે તમારો આભાર. એઝ સોનિયા was the last patient that day, the doctor could spare time to talk her. પેશન્ટ એટલે દર્દી અને સ્પેર એટલે કે વિતાવવું અથવા તો ફાળવું. બરાબર. સોનિયા એ તે દિવસે છેલ્લામાં છેલ્લી જ પેશન્ટ હતી. એના પછી કોઈ પેશન્ટ ન હતા. કે સોનિયા એ છેલ્લી જ પેશન્ટ હતી. તેથી ડૉક્ટરે
તેની સાથે વાતો કરવામાં સમય વિતાવ્યો। હવે આગળ જોઈશું। સોનિયા સેઝ, ડોક્ટર, would you tell me why I got this cavity? હવે સોનિયા પૂછે છે, શું પૂછે છે? તો સોનિયા પૂછે છે, ડોક્ટર, આ કેવિટી જે છે એ મને શા માટે થઈ હશે તે તમે કહી શકશો? ડોક્ટર શર્મા સેઝ, વેલ, ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ એટલે કે મીઠાઈ, બરાબર? ટેલ મી વન થિંગ એટલે કે સારું, તમે મને એક વાત કહી શકશો, એટલે કે વાત કહેશો કે તમને મીઠાઈ ભાવે છે? સોનિયા સેઝ, યસ, I love eating chocolates and ice cream as well as other sweets. સોનિયાએ કીધું, હા, મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ એ ખાવી ખૂબ જ ગમે છે। ડોક્ટર શર્મા સેઝ, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ, અને હવે મને તું બીજી એક વાત કહે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલર ટ્વાઇસ ડે? શું તું રેગ્યુલર એટલે કે નિયમિત, ટ્વાઇસ એટલે 2 વખત, ડે એટલે દિવસમાં, શું તું દિવસમાં 2 વખત દરરોજ તારા દાંત સાફ કરું છું અથવા તો બ્રશ કરું છું? યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? મીલ્સ એટલે કે ખોરાક, બરાબર? તું ચોકલેટ અને આઈસ્ક્રીમ અને ખોરાક ખાધા પછી તારું મોં સાફ કરું છું? સોનિયા સેઝ, નો ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ધ મોર્નિંગ. સોનિયાએ કહ્યું કે ના ડૉક્ટર, હું માત્ર સવારમાં જ મારું મોં સાફ કરું, એટલે કે મારા દાંત સાફ કરું છું। આગળ જોઈશું। ડૉક્ટર શર્મા સેઝ, ધેટ્સ ધ પ્રોબ્લેમ। ડૉક્ટરે કહ્યું કે આ જ પ્રોબ્લેમ છે, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ। બસ આ જ એક કારણ છે કે તમે તમારા દાંતની કાળજી રાખતા નથી। યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે। તમારે ખરેખર દિવસમાં 2 વખત તમારા દાંત સાફ કરવા જ જોઈએ। વન્સ ઇન ધ મોર્નિંગ, એક તો સવારમાં, એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, અને બીજું કે તમે જ્યારે સૂઈ જવા જાઓ છો તે પહેલાં। સોનિયા સેઝ, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ડૉક્ટર? સોનિયાએ કહ્યું કે બ્રશ કરવાની સાચી રીત શું છે ડૉક્ટર? ડૉક્ટર શર્મા સેઝ, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ while moving the brush in side way only। મોટા ભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે, સાઈડ વે, બંને બાજુ। બટ ધ રાઇટ વે ઇઝ ધ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ। પણ ખરેખર તો તેને અપવર્ડ એટલે કે ઉપરની બાજુ અને ડાઉનવર્ડ એટલે નીચેની બાજુ, પણ ખરેખર તેને ઉપર અને નીચે ફેરવવું જોઈએ, બ્રશ ફેરવવું જોઈએ। સો ધેટ, તેથી રિમૂવ ધ ટાઇની બાઇટ્સ, ટાઇની એટલે કે નાના, બાઇટ્સ એટલે ટુકડા, ઓફ ફૂડ એટલે કે ખોરાકના નાના ટુકડાઓ, રિમૂવ્સ એટલે કાઢી નાખવા,
સ્ટક એટલે ચોંટી ગયેલા, બિટવીન ધ ટીથ દાંતની વચ્ચે. તો જેથી દાંતની વચ્ચે ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડા નીકળી જાય. The gum line should also be brushed with gentle stroke. ગમ લાઈન એટલે કે જે પેઢા હોય છે દાંતની આજુબાજુની સાઈડ જે હોય છે એને દાંતની આજુબાજુ હોય એને પેઢા કહીએ આપણે, બરાબર. જેન્ટલ એટલે કે ખૂબ જ હળવું, અને સ્ટ્રોક એટલે ધીમેથી હાથ ફેરવવો. તો પેઢા પર હળવા હાથે બ્રશ કરવું જોઈએ. નોટ ઓનલી ધીસ, એટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. પ્રત્યેક ભોજન બાદ જ્યારે તમે એટલે કે તું ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાય છે ત્યારે તારે તારું મોં સાફ કરવું જોઈએ. કરવું. આગળ જોઈએ. સોનિયા સેઝ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર? સોનિયાએ કહ્યું, મને કારણ કહેશો? ડોક્ટર શર્મા સેઝ, ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત, અને હાઇજીન એટલે આરોગ્ય, બરાબર. ડોક્ટર શર્મા કહે છે કે દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ તે પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોં સાફ નહીં કરો, ધ ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન અ સ્પેસ બિટવીન યોર ટીથ. સરફેસ, તો સરફેસ એટલે કે સપાટી, સ્પેસ એટલે જગ્યા. તો અહીંયા જો તમારું મોં સાફ નહીં કરો તો ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડાઓ તમારા દાંતની સપાટી પર અને સ્પેસ બિટવીન યોર ટીથ અને તમારા દાંતની વચ્ચેની જગ્યામાં ચોંટી જાય. Now germs feed on these food particles who eventually eat up parts of the teeth too. Germs એટલે કે જીવાણુઓ, ઇવેન્ચ્યુઅલી એટલે કે પરિણામે, ફૂડ પાર્ટિકલ્સ, ફૂડ એટલે ખોરાક, પાર્ટિકલ્સ એટલે કે ટુકડાઓ. હવે જંતુઓ આ ખાદ્ય પદાર્થના અંશો ખાશે અને આખરે તમારા દાંતના અમુક ભાગ પણ ખાઈ જશે, બરાબર. તો દે ડિસ્ટ્રોય ધ enamel coating of teeth and in a long run it leads to cavity. તે તમારા દાંતના ઇનેમલ કોટિંગનો નાશ કરશે અને લાંબા ગાળે તે કેવિટીમાં પરિણમશે, બરાબર. તો અહીંયા કહે છે કે જો તમારું દાંત તમે સાફ નહીં કરો તો ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડા જે છે એ તમારી દાંતની સપાટી પર અને દાંતની વચ્ચેની જગ્યામાં જશે. હવે જંતુઓ જે છે, બરાબર, તો એ જંતુઓ એ પદાર્થ ખાશે અને એની સાથે સાથે ઇનેમલ કોટિંગ એટલે તમારા દાંતનું જે ઉપલું પડ છે એનો નાશ કરશે અને લાંબે ગાળે એ કેવિટીમાં પરિણમશે. કેવિટી એટલે કે એ જે ખોરાક હોય તો એ ખાઈ લે અને દાંતની વચ્ચે જગ્યા થાય, પોલાણ થાય, બરાબર. હવે આગળ જોઈએ. સોનિયાએ કહ્યું, ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? તે શું છે? ડોક્ટર શર્મા સેઝ, for that you need to understand the construction of your teeth. તે માટે કન્સ્ટ્રક્શન એટલે કે રચના. તો ઇનેમલ કોટિંગ શું છે તો તે જાણવા માટે તમારે તમારી દાંતની રચના સમજવી પડશે. Our teeth have
3 layers. લેયર્સ એટલે કે પડ. આપણા દાંતના 3 પડ હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. તો આપણા દાંતમાં જે અપરમોસ્ટ એટલે કે સૌથી જે ઉપરનો જે પડ છે એને આપણે ઇનેમલ કહીએ છીએ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તે હાર્ડેસ્ટ એટલે કે સખત, સ્ટ્રોંગ એટલે કે મજબૂત, તે આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ, જે બીજું જે પડ છે એને કહીશું ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ. તે સહેજ પીળું પડતું હોય છે. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને જે સૌથી અંદરનું જે પડ છે એને આપણે ડેન્ટલ પલ્પ કહીશું. ઇન યોર મોલર there was a cavity which more exists. તમારા મોલરમાં, મોલર એટલે કે દાઢમાં એક કેવિટી હતી જે હવે નથી રહી. મિત્રો, પાઠમાં આવતા જે વર્ડ્સ છે એ તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાના રહેશે.